સુરતના અલથાણ ખાતે આવેલા સેકન્ડ વીઆઈપી રોડ પર 10 વર્ષની માસૂમ બાળાને સાયકલ અપાવવાના બહાને અડપલા કરનારા 76 વર્ષીય વૃદ્ધને ગણતરીના કલાકોમાં જ અલથાણ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરતમાં માસૂમ બાળકો અને તેમાં પણ ખાસ કરીને બાળાઓના માતા પિતાએ બાળકો પર વધુ નજર રાખવી ખાસ જરૂરી બન્યું છે, કારણ કે નરાધમો ખુલ્લેઆમ ફરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે એક 76 વર્ષના વૃદ્ધે પૌત્રની ઉંમરની બાળાને અડપલા કર્યાનો બનાવ બનતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વાત એમ છે કે અલથાણ પોલીસ મથકની હદમાં સેકન્ડ વીઆઈપી રોડ પર આવેલા આશીર્વાદ એન્કલેવમાં માતા સાથે કામ કરવાયેલી માસૂમ 10 વર્ષની બાળાને અપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરનારા મૂળ મહારાષ્ટ્રના બુલઢાણાના જાનીફળ થાના ન્યાયગામ દત્તાપુર હાલ ભટાર ખાતે આવેલા તડકેશ્વર મહાદેવ મોલ્લા ખાતે રહેતા નરાધમ 76 વર્ષીય હરિ ઉર્ફે હરિકાકા રામજી દાતોડે સાયકલ અપાવવાનું કહી બાળાને સિક્યુરિટી ગાર્ડના રૂમમાં ખેંચી જઈ તે અડપલા કરી નાસી છૂટ્યો હતો। બનાવ લઈને બાળાએ માતાને સમગ્ર વાત કહેતા માતાએ અલથાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા અલથાણ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ નરાધમ ઉર્ફે હરિકાકા રામજી દાતોડેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। ગઈ તારીખ 1 જાન્યુઆરીના રોજ અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રામેશ્વર આશીર્વાદ એન્કલેવ ના કેમ્પસમાં એક 70 થી 75 વર્ષના કાકાએ એક નાની બાળકી સાથે અડપલા કરેલા, જેની તાત્કાલિક ખબર નહીં પડતા દીકરીએ તેના માતાને નહીં કહેતા તેના મોટા મમ્મી પણ ત્યાં કામ કરવા આવતા હતા, જેમને જાહેરાત થતા તેમણે તેમના સાસુને કીધું, તેના સાસુએ તેમના હસબન્ડને કીધું અને પિતાને ખબર પડતા ગઈકાલ એટલે કે તારીખ 9/1/2025ના રોજ પિતા ફરિયાદ કરવા આવેલા, જેની તપાસ કરતા તેમજ સીસીટીવી કેમેરા તેમજ મેન્યુઅલ ચેક કરતા ઘટના સાચી જણાઈ આવતા પોલીસ અલથાણે ગુનો દાખલ કરેલો છે। સદર ગુનાની તપાસ પીઆઈ શ્રી ડીડી ચૌહાણ ચલાવી રહેલ છે અને આરોપી હરિ ઉર્ફે હરિકાકા રામજી દત્રોડે ઉંમર વર્ષ 76 નાઓને ધોરણસર અટક કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। આરોપી ત્યાં સિક્યુરિટી તરીકે કામ કરતા હતા અને ઘણીવાર નાના મોટા કામ પણ સોસાયટીના કરતા હતા। હાલ તો અલથાણ પોલીસે માસૂમ બાળાને સાયકલ અપાવવાના બહાને રૂમમાં લઈ જઈ અડપલા કરનારા નરાધમ વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।